when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। ગુરુત્વાકર્ષણ ચેપ્ટર 8માં સ્વાધ્યાયમાં દાખલાઓમાં આગળ વધીએ। પાઠ્યપુસ્તકના પેજ નંબર 202 કાઢો। પેજ નંબર 202 એમાંનો સ્વાધ્યાયનો 19મો દાખલો। પેજ નંબર 202 સ્વાધ્યાયનો 19મો દાખલો। જો તમને આપેલી છે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે। ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર આવવા અથવા તો બહાર મોકલવા માટે કેટલી ઊર્જા ખર્ચવી પડશે। ઉપગ્રહનું દળ આપ્યું છે 200 કિલોગ્રામ। પૃથ્વીનું દળ આપ્યું છે 6×10⁴ કિલોગ્રામ। પૃથ્વીની ત્રિજ્યા 6.4×10⁶ મીટર અને જી 6.67×10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ છે। હવે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ઉપગ્રહ છે એ જરા જોઈ લો। તો આ છે આપણી પૃથ્વી, આ છે ઉપગ્રહ। સપાટી છે, આટલી ઊંચાઈએ ઉપગ્રહ છે અને આ ઉપગ્રહ શું કરે છે? ભ્રમણ કરે છે। કોની ફરતે ભ્રમણ કરે છે? પૃથ્વીની ફરતે। કેટલી ઊંચાઈએ છે? તો કે 400 કિલોમીટર। ઉપગ્રહ શું કરે છે? ભ્રમણ કરે છે।
પૃથ્વીના કેન્દ્રથી આ અંતર એટલે આર રેડિયસ ઓફ અર્થ એટલે સ્મોલ આર બનાશે સ્મોલ આર કહેવાય આરઈ પ્લસ એચ આરઈ કેટલા કિલોમીટરની છે આઈ પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ મીટર એને કહેવાય 6400 કિલોમીટર એમાં 400 કિલોમીટરની ઊંચાઈ આ 6400 અને પ્લસ 400 4 ને 4 8 6800 કિલોમીટરની અંતર થયું ક્યાંથી પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહ સુધીનું કુલ અંતર આરઈ પ્લસ એચ એટલે 6400 પ્લસ 400 એટલે 6800 કિલોમીટરની અંતર થયું હવે આ ઉપગ્રહની કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા જો કક્ષામાં શું કરે છે ઉપગ્રહ ભ્રમણ કરે છે ભ્રમણ કરે એટલે ગતિ ઊર્જા હોવાની ગતિ ઊર્જા એટલે 1/3 mv² અને સ્થિતિ ઊર્જા g MEM/r r સ્ક્વેર ની તો બળ g MEM/r r એટલે સ્મોલ r re પ્લસ h હવે વાત રહી અહીં આપણે 1/3 mv² વત્તે ઓછા g MEM/r અને નંબર આપણે એક આપ્યો પણ આ ઉપગ્રહ ઉપર બે બળ લાગે કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી ભ્રમણને લીધે તો ઉપગ્રહ પર લાગતા બળો mv²/r અને g MEM/r² કેન્દ્રગામી બળ અને કેન્દ્રત્યાગી બળ એક એક આ કેન્સલ કરો અને બંને બાજુ 1/2 વડે ગુણો હું કામ ગુણો આપણે જો 1/2 mv² જોઈ છે તેથી 1/2 mv² બરાબર અને 1/2 વડે ગુણો એટલે 1/2 g MEM/r થશે બંને બાજુ 1/2 વડે ગુણી નાખ્યા નંબર આપી દે આ બે ને એકમાં મૂકતા સમીકરણ 2 ને એકમાં મૂકો એની કુલ ઊર્જા તેથી શું થાય કુલ ઊર્જા બરાબર 1/2 mv² નો સ્ટેપ દેખાય એટલે આટલું g MEM/2r g MEM/2r ઓછા g MEM/r તો br પ્લસ r ને 2 વડે ગુણો br એટલે g MEM -2 g MEM એટલે માઈનસ g MEM હોય અંશ સમજાય છે 2r લસા r ને 2 વડે ગુણવો પડે અને 2r ને 1 વડે ગુણવો એટલે g MEM -2 g MEM 1 માંથી 2 જાય એટલે -1 g MEM બને આ થઈ ગઈ કુલ ઊર્જા ઉપગ્રહની કુલ ઊર્જા તો એ બંધનમાંથી એટલે કે ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર નીકળવા માટે કેટલી ઊર્જા આપવી પડે નંબર 3 સમીકરણ 3 માં ઋણ નિશાની
બંધન અથવા આકર્ષણ દર્શાવે છે. તો હવે આ ઉપગ્રહને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવા આપવી પડતી ઊર્જા ઇઝ ઇક્વલ ટુ બંધન કુલ ઊર્જામાં માઈનસ નિશાની એક બંધન બતાવે છે. બંધન જેટલી તમારી બહારથી આપવાની, કેટલી આપવાની તો કે G MEM upon dr. G MEM upon dr. બાર ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા કેટલી ઊર્જા આપવી પડે. ઉપગ્રહનું દળ એટલું છે. હવે ડેટા જ મૂકવાનો છે. G એટલે 6.67 10 - 11 Me એટલે પૃથ્વીનું દળ 6 10 - 24 6 10 - 24 એમ એટલે કોને મોકલો? ઉપગ્રહને. ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ છેદમાં 2r. સ્મોલ r એટલે કેટલું જોઈ લ્યો, અહીંયા જોઈએ. સ્મોલ r એટલે 6800 કિલોમીટર. એટલે સ્મોલ r ની જગ્યાએ 6800 કિલોમીટર એટલે 10⁻³ મીટર. SI માંથી કિલોમીટરના મીટર કર્યા, ઉદાહર કિલોગ્રામમાં છે. આ 6.67 10 - 11 એ SI માં છે. કન્ટિન્યુ બધું SI માંથી. તો હવે 6.67 ગુણ્યા 6 ગુણ્યા 200 છેદમાં 2 છેદમાં 6800 એટલે 0.588. હવે ઘાતમાં 11 ને 24 તો છે, 3 ઉપર જાય તો માઈનસ 24 માંથી 11 એમાંથી 3 જાય પ્લસ ઘાત લાગે. એક સ્ટેપ આમાં આવો 5 8 નો રાઉન્ડ ઓફ કરો એટલે 8 9 થઈ જાય. એક સ્ટેપ આમાં આવો એક ઘાતનો ઘટાડો થાય એટલે 10⁹ જૂલ. આટલી ઊર્જા આપવી પડતી ઊર્જા જોઈએ. પેજ નંબર 196 કાઢો. ઉદાહરણ 8.8 એ પેલા ઉપગ્રહની
ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ પછી આ ઉદાહરણ ગણીએ. જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા સ્મોલેમ દળના ઉપગ્રહની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે વાત કરીએ ગતિ ઉર્જા. 1/2 mv². આ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ સ્મોલ m દળનો આ શું છે? ઉપગ્રહ છે અને ભ્રમણ કરે છે. કેન્દ્રથી કેટલા અંતરે થયો? re + h અંતરે. સ્થિતિ ઉર્જા કહેવાય G me m/r. ખાસ જોજો, નોંધવા જેવી વાતો છે. એટલે 1/2 mv² +- G me m/r આ થઈ ગઈ કુલ ઉર્જા. હવે વાત કરીએ ઉપગ્રહ પર. હવે ઉપગ્રહ અને પૃથ્વીના તંત્ર વચ્ચે લાગતા બળ. ઉપગ્રહ અને પૃથ્વીના તંત્ર વચ્ચે લાગતા બળો. કયા બળો લાગે છે? તો mv²/r અને G me m/r². કેન્દ્ર ત્યાગી અને કેન્દ્ર ગમી. વારંવાર એક કેન્સલ કર્યો અને બંને બાજુ 1/2 વડે ગુણતા. તેથી આને 1/2 વડે ગુણો એટલે 1/2 mv². આને 1/2 વડે ગુણો તો 1/2 G me m/r. નંબર 2. બંને બાજુ 1/2 વડે ગુણી. આને હવે આમાં મૂકીએ. 2 ને શેમાં મૂકીએ? 1 માં. સમીકરણ 2 ને 1 માં મૂકતા કુલ ઉર્જા = 1/2 mv² દેખાય અને 1/2 gmem/r ઓછા અને ઓછા gmem/r. સમજાય છે? કોમન કાઢો. gmem/r વધ્યું શું? 1/2 - 1/2 અને અડધામાંથી આખો જાય એટલે -અડધો વધે. -અડધો અડધામાંથી આખો જાય એટલે -અડધો. પછી શું વધ્યું? gmem/r. આ થઈ ગઈ કુલ ઉર્જા. નંબર 3. અહીં ઋણ નિશાની બંધન કે આકર્ષણ દર્શાવે છે. આપણે બધું જાણીએ છીએ. હવે આટલી તમે બહારથી આપી દો. આટલી એટલે આ મૂલ્યની જાય પ્લસ એટલે બંધનમાંથી મુક્ત થાય તો એ ઉર્જાને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. તો મારે કહેવાનો મતલબ એ રહ્યો છે
કે કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા માં ફેર હું કે સ્થિતિ ઉર્જા GMEM/R છે અને કુલ ઉર્જા GMEM/2R છે. આનાથી આ અડધી છે. કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાથી અડધી છે અથવા સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાથી બમણી છે. જો જરા આ કુલ ઉર્જામાં જો 1/2 આવે અને સ્થિતિ ઉર્જામાં જો આ સ્થિતિ ઉર્જા સિવાય સ્થિતિ ઉર્જા એ 1/2 વગરની છે એટલે બમણી છે. કુલ ઉર્જા કરતા કોના ઉપગ્રહની કુલ ઉર્જા અથવા તો ઉપગ્રહની સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતા બમણી હોય. આ એક નોંધ. ની કુલ ઉર્જા એટલે 1/2 અને સ્થિતિ ઉર્જા એટલે 1/2 વગરની મતલબ આખી એટલે 1. અડધી છે. સ્થિતિ ઉર્જા એ બમણી છે. એ જ લખ્યું છે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતા બમણી હોય. આનંદ થિયરી છે જોઈ લો. એમાં તમે સ્મોલ r દેખાય ત્યાં r + h લખી શકો. તમને સ્મોલ r દેખાય ત્યાં શું લખી શકો? ત્યાં સ્મોલ r એટલે શું કે r + h. r + h. r એટલે પૃથ્વીની ત્રિજ્યા અને h ઊંચાઈ કેન્દ્રથી આ ઉપગ્રહનું અંતર છે. હવે જો ઉદાહરણ 8 ઉદાહરણ 8.8 પેજ નંબર 196. એક 400 કિલોગ્રામનું ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને કોને ઉપગ્રહને તેને બદલીને 4RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? તેની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં શું ફેરફાર થાય? આવા સવાલ છે. ચારસો કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2RE ત્રિજ્યામાં ફરે છે. એને બદલીને 4RE ત્રિજ્યાના કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? એટલે 2RE માં જે ઊર્જા હોય અને 4RE માં લઈ જવા માટે જે ઊર્જા હોય
જરૂર પડે એટલે મોટી ઊર્જામાંથી નાની ઊર્જા શું કરવાની બાદ કરવાની રહે એટલે જોજો સ્મોલ એમ દળનું ઉપગ્રહને પૃથ્વીના કેન્દ્રથી સ્મોલાર અંતરે ભ્રમણ વખતે કુલ ઉર્જા કેટલી હતી યાદ કરો 1/2 g m 1/2 g m upon r પૃથ્વીના કેન્દ્રથી સ્મોલાર અંતરે ભ્રમણ વખતે કુલ ઉર્જા આપણે ભણ્યા છે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે 1/2 સ્થિતિ ઉર્જા એટલે -gmem upon સ્મોલાર પછી ઓલી ત્યાગી ને ગામી પરથી mv² એટલે 1/2 વડે ગુણ્યા ખબર હોય તો છેલ્લે આપણે અહીંયા સુધી સાબિત કર્યું હતું યાદ આવ્યું કે ન આવ્યું આ વાત કુલ ઉર્જા જોઈ લો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા 1/2 mv², સ્થિતિ ઉર્જા g mem upon r આ કુલ ઉર્જા પછી ઓલું બળો બે પ્રકારના થાય mv² upon r અને g mem upon r². એક તાર ઉડાડી 1/2 વડે ગુણો 1/2 mv², 1/2 g mem upon r નંબર 2 અને 2 ને ક્યાં મૂકતા હતા આપણે 1 માં મૂકતા હતા 2 ને 1 માં એટલે કુલ ઉર્જા બરાબર અને અહીં મૂકી દો અડધો gmem upon r માઈનસ આખો gmem upon r અડધામાંથી આખો જાય માઈનસ અડધો g mem upon r કુલ ઉર્જા થઈ 2 ને 1 આ તમારા માટે રિવિઝન છે રેડી કુલ ઉર્જામાં માઈનસ 1/2 gmem upon r લખ્યું અને નંબર 1 બીજું કે તમે પેલા કેટલી રેડિયસમાં ફરતું હતું તો કે 2r પછી કેટલી રેડિયસમાં ફેરવવું છે તો કે 4r 2r માંથી ઉપાડી અને 4r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જાઓ છો કોને ઉપગ્રહ સમીકરણ 1 પરથી પ્રારંભિક કુલ ઉર્જા એનર્જી ઇનિશિયલ 1/2 એ માઈનસ નિશાની શું બતાવે છે આકર્ષણ અથવા બંધન રેડી 1/2 g mem upon r1 એટલે કે 1/2 g mem upon r1 એટલે કેટલી ત્રિજ્યામાં ભરે છે 2re r1 ના 2re એટલે કે g mem 2 દૂર 4 4re માં ભ્રમણ કરે છે માઈનસ છે બંધન અથવા આકર્ષણ બતાવે છે આ જ રીતે સમીકરણ 1 પરથી અંતિમ કુલ ઉર્જા એનર્જી ફાઇનલ 1/2 g mem upon r2
R2 એટલે કેટલી રેડિયસમાં લઈ જવો છે કેન્દ્રથી 4 RE રેડિયસ એટલે R2 ની જગ્યાએ હવે 4 RE મૂકશું GMEM R2 ની જગ્યાએ 4 RE તો GMEM ના છેદમાં 4 દુ 8 RE નંબર 3 શરૂઆતમાં ઊર્જા ઓછી હોય પછી જેમ રેડિયસ વધે એમ એની ઊર્જા પણ ફેરફાર થાય તો શરૂઆતની ઊર્જા કરતા તમે કંઈક આપો ત્યારે એ ત્યાં જાય એટલે આપેલી પણ એડ થાય આ ઊર્જા મોટી હોય તો ઊર્જાનો ફેરફાર કુલ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા એનર્જી બરાબર અંતિમ એટલે ફાઇનલ એનર્જી માઈનસ ઇનિશિયલ એટલે પ્રારંભિક એનર્જી GMEM upon 8 RE માંથી ઇનિશિયલમાં માઈનસ GMEM upon 4 RE બાર પેલા સ્ટેપ માઈનસ નિશાની ઇનિશિયલમાં માઈનસ GMEM upon 4 RE તો GMEM 8 RE ઓછે ઓછો વત્તા GMEM 4 RE આ થઈ ગઈ ડેલ્ટા એનર્જી આને હવે આગળ વધારો ડેલ્ટા એનર્જી ઇઝ ઇક્વલ ટુ GMEM upon 4 RE કોમન અહીંયા વધશે માઈનસ અને 8 4 કોમન એટલે 2 4 દુ 8 GMEM upon 4 RE common કાંઈ વધે નહીં તો 1 ડેલ્ટા એનર્જી ઇઝ ઇક્વલ ટુ એકમાંથી અડધો જાય અડધો વધે અડધો ઇન્ટુ GMEM upon 4 ડેલ્ટા એનર્જી GMEM upon 4 દુ 8 નંબર આપી દઈએ 4 તો કેટલી ઊર્જાની જરૂર પડે એ જવાબ મળશે G જાણો છો Me એટલે પૃથ્વીનું દળ જાણો છો M એટલે ઉપગ્રહનું દળ જાણો છો ઉપગ્રહનું દળ કેટલા કિલોગ્રામ કીધું 400 કિલોગ્રામ અને પૃથ્વીની ત્રિજ્યા જાણો છો કાંઈ વાંધો નહીં એ આપણે કિંમતો મૂકીએ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફાર શું થાય એ પણ કહી દઈએ કુલ ઊર્જાનો આ સ્ટેપ અહીંયા પૂછ્યું છે G એટલે 6.67 10 ની માઈનસ 11 એની એટલે પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામ
એમ એટલે ઉપગ્રહનું દળ. ઉપગ્રહ 400 કિલોગ્રામ. આરી એટલે પૃથ્વીની ત્રિજ્યા, અને પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર. કિલોમીટર એટલે 10⁻³ મીટર. તો આ થયો કુલ ઉર્જાનો ફેરફાર. ગુણ્યા 6.67×400/8/6400 0.3126. હવે 24 માંથી 11 બાદ એમાંથી 3 બાદ એટલે 10. આ થયો ફેરફાર 3.12. એક સ્ટેપ કાપો એટલે 10⁹ જૂલ. હવે એ કે છે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો. કુલ ઉર્જા નો ફેરફાર એટલો જ ગતિ ઉર્જાનો ફેરફાર. એટલે 3.12 10⁹ જૂલ. કુલ ઉર્જાના ફેરફારમાં યાદ કરો 1/2 GMEM/R આવે. ગતિ ઉર્જામાં 1/2 GMEM/R આવે. આ સ્થિતિ ઉર્જામાં આવે ખાલી GMEM/R. એટલે સ્થિતિ ઉર્જા થઈ ગઈ કુલ ઉર્જા કરતા બમણી. સ્થિતિ ઉર્જા નો ફેરફાર. ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. શરૂઆતમાં 0 અને અંતિમ 1, એટલે ફેરફાર એ જ મૂલ્ય એનું. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 2 ગુણ્યા ગતિ ઉર્જાનો ફેરફાર. બે ગુણ્યા 3.12 10⁹ તો હવે અહીંયા માઈનસ આવશે. તો અહીં એક માઈનસ આવશે ને માઈનસ તેનું બંધન અથવા આકર્ષણ બતાવશે. 3 × 6 અને 12 × 24 10⁹ જૂલ. એ પણ માઈનસ સાથે. આપણે હમણાં જ નોંધ આપી હતી ઉપર કે કુલ ઉર્જાના ફેરફારથી સ્થિતિ ઉર્જા બમણી હોય. તો 3 × 6 12 × 6.24 10⁹ પાઠ્યપુસ્તકમાં 25 છે. અહીં 12 ની બદલે 13 છે. જોઈએ. ચલો રેડી. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.